નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. જિલ્લા મથક ભુજ નગરપાલિકાના આગામી 2.5 વર્ષની ટર્મ માટેના નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરાઈ હતી. પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં નિરીક્ષકો મોમાયાભા ગઢવી અને સુરેશ સંઘાર સહિતના પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો દ્વારા બંધ પરબેડિયામાં આવેલો સત્તાવાર મેન્ડેટ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. મેન્ડેટ અનુસાર ભુજ નગરપાલિકાના પ્રમુખ પદ માટે શીતલ શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ અન્ય હોદ્દેદારોના નામ પણ જાહેર થતા પક્ષના મોવડીઓ દ્વારા હારા તોરા કરી સન્માન કરાયું હતું. ભુજ નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી અનિલ જાદવ અને ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલની ઉપસ્થિતિમાં વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે શીતલ શાહ, ઉપપ્રમુખ પદ બિંદિયાબેન ઠક્કર વરાયા હતા. પ્રમુખની દરખાસ્ત રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી, જેને જલ્દી વ્યાસે ટેકો આપ્યો હતો. ઉપપ્રમુખના નામની દરખાસ્ત મનીષાબેન સોલંકીએ કરી હતી, જેને અસ્મિતાબેન ગોરે ટેકો આપ્યો હતો. આ બંને સર્વોચ્ચ પદો ઉપરાંત પાલિકાની નાણાકીય અને વહીવટી સત્તાનું મુખ્ય કેન્દ્ર ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે શાસક પક્ષ દ્વારા કમલભાઈ ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી હતી. શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશભાઈ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાની વરણી કરવામાં આવી હતી. વિરોધ પક્ષ તરફથી કોઈ ફોર્મ સબમિટ ન થતા ચૂંટણી અધિકારી દ્વારા આ તમામ હોદ્દેદારોની વરણી બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. વરણીની સત્તાવાર જાહેરાત થતાં જ સભાખંડ ભારત માતા કી જયના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો હતો. પાલિકા કચેરીની બહાર રાહ જોઈને ઉભેલા કાર્યકરોએ ઢોલ નગારાના તાલે નાચીને, ફટાકડા ફોડીને અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. ચૂંટાયેલા નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને સંગઠનના પ્રમુખ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ ફુલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરીને મોં મીઠા કરાવ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ શીતલ શાહે જણાવ્યું હતું કે ભુજના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે શુદ્ધ પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પાકા રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા સમયસર મળે તે અમારી પ્રથમ અગ્રતા રહેશે. શહેરમાં ચાલી રહેલા અમૃત યોજનાના કામોને ઝડપથી પૂર્ણ કરી ભુજને સુંદર અને સ્માર્ટ સિટી બનાવવા માટે તમામ કાઉન્સિલરો અને વહીવટીતંત્રને સાથે રાખીને ટીમ વર્કથી કામ કરવામાં આવશે. આગામી દિવસોમાં શહેરના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા માટે કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે. આ અવસરે ચૂંટાયેલા નગરસેવકો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સાધુ ભગવંતોએ નવનિયુક્ત પ્રમુખને આશીર્વાદ આપ્યા હતા. કવિઓ જૈન મહાજનના પ્રમુખ જીગરભાઈ છેડા, પ્રબોધભાઈ મુનવર, ઇન્દ્રજીતસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. ભુજ પાલિકાના હોદ્દેદારોની વરણીમાં અપેક્ષા મુજબ જ શહેરના વોર્ડ નંબર 11નો ભવ્ય દબદબો જોવા મળ્યો છે. સૌપ્રથમ તો પહેલા હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ગુજરાત નેતૃત્વના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી અને જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ, વિનોદભાઈ, એમનો આભાર માનીશ. ખાસ કરીને મારા માર્ગદર્શક અને પિતાતુલ્ય એવા જે ધારાસભ્યશ્રી છે કેશુભાઈ પટેલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મને આ તક આપી અને મને અહીંયા બેસાડ્યો, એના બદલ હું દરેકનો આભારી છું. ખાસ કરીને 9મા વોર્ડની જનતાએ જે મને ચૂંટીને અહીંયા સુધી મોકલ્યો અને આ મોકલ્યા પછી મને આ પદમાં જે બેસાડ્યો એ માટે દરેક શહેરીજનોનો આભારી છું. જનરલી નગરપાલિકામાં ગટર, પાણી, સફાઈ અને રોડ લાઇટની પ્રાધાન્ય હોય છે વધુ પડતી. એ જ ચારે વિષયમાં પાયાની સુવિધાનું ધ્યાન રાખી અને આગામી દિવસોમાં વ્યવસ્થા કરાવશું સુચારૂ રીતે. અત્યાર સુધી સુચારૂ રીતે વ્યવસ્થા ચાલુ છે, પણ ક્યાંક પણ કમી રહી હશે તો એ પૂરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ. ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ તો હું ભુજ ભારતીય જનતા પાર્ટી તેમજ આપણી ભુજની સર્વ પ્રજાનો અત્રેથી હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું કે ભુજ નગરપાલિકામાં મને જે ઉપપ્રમુખ બનવાની તક મળી છે એમના માટે હૃદયથી હું ફરી આભાર વ્યક્ત કરી રહી છું. અત્યારે જ્યારે ભુજ 26 કિલોમીટરમાંથી 56 કિલોમીટરમાં આખું વિકસ્યું છે, ત્યારે વિકાસના કામો તો અવિરત થયા જ છે, પણ વિકાસના કામોમાં હજી પણ જે કોઈ ખૂટતી કડી છે એનામાં અમારી સંપૂર્ણ ટીમ સાથે રહી અને ખૂબ જ આગળ વિકાસના કાર્યોમાં સાથે રહીને ટીમવર્કનું અમે કામ કરવાના છીએ. સૌ પ્રથમ તો
આપના માધ્યમથી શીર્ષક નેતૃત્વ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આદરણીય વિશ્વકર્માજી ભૂપેન્દ્ર પટેલ, આપણા મુખ્યમંત્રી શ્રી, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચનજી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણા લોકલાડીલા ધારાસભ્ય અને અમારા સૌના રાબર આદરણીય કેશુભાઈ પટેલ શ્રી અને ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર અને સમગ્ર જિલ્લાના ટીમ, અમારા સૌ મહામંત્રીઓ ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, સૌનો અત્રેથી આભાર માનીશ કે આપ સૌએ આજે જે ભારતીય જનતા પાર્ટીના એક જેને કહેવાય ને કે બૂથ લેવલથી કાર્યકરને આજે કારોબારી ચેરમેન તરીકેની નેતૃત્વએ જવાબદારી જ્યારે મૂકી છે, તો આપના માધ્યમથી આ એક જવાબદારી નથી પરંતુ એક બહુ જ મોટો એક વિશ્વાસ જે પાર્ટીએ મૂક્યો છે તેના ઉપર અમારી સમગ્ર ટીમ ખરી ઉતરશે એ આપના માધ્યમથી અહીંથી ખાતરી આપું છું. આગામી દિવસોમાં ઘણા બધા વિકાસના કામો કરવાના છે. ગત ટર્મમાં પણ અમે બોડીમાં હતા અને ગત ટર્મમાં પણ ભુજના વિકાસના અવિરત કાર્યો થયા હતા અને આવનારા દિવસોમાં પણ જે રીતે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, અમારી ભારતીય જનતા પાર્ટીની કે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારમાં આજે અમારું આ ત્રીજું એન્જિન પણ જે જોડાયેલું હતું એ અડીખમ છે અને ભુજ શહેરના સૌ અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ કે ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને સમગ્ર બોડીને ફરીથી આજે કાર્યરત કરી છે ભુજ નગરપાલિકામાં. ખાસ કરીને વાત કરું તો આપની વાત સાચી છે. હાલ રોજ બે ત્રણ દિવસ પહેલાં નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા જે પાણીની સમસ્યા થઈ હતી, પરંતુ યુદ્ધના ધોરણે સમગ્ર સરકારી તંત્ર અને સૌ ધારાસભ્યશ્રી, સાંસદશ્રીએ સંકલન કરી અને આ અંગે સૌ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરી અને ફરીથી એ ભંગાણ સંધાઈ ગયું છે અને ફરીથી પાણી પુરવઠો છે એ પૂર્વવત થઈ ગયો છે અને છેલ્લા 2-3 દિવસમાં સમગ્ર ભુજમાં પાણીની વિતરણ છે ફરીથી યોગ્ય રીતે થઈ રહ્યું છે. કચ્છની ધાર્મિક અને સાંસ્કૃતિક નગરી તેમજ જેસલ તોરલની ભૂમિ તરીકે પ્રખ્યાત અંજાર નગરપાલિકાના આગામી 2.5 વર્ષના સમયગાળા માટે નવા નગરપતિ અને તેમની ટીમની વરણી કરાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ ઉત્કંઠાનો અંત આવ્યો હતો. પ્રાંત અધિકારીની અધ્યક્ષતા અને ચીફ ઓફિસર તુષાર જાલરિયાની ઉપસ્થિતિમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યોની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં પક્ષ તરફથી નિમણૂક કરાયેલા વ્હીપ દ્વારા સત્તાવાર મેન્ડેટ રજૂ કરવામાં આવ્યો હતો. મેન્ડેટ મુજબ અંજાર નગરપાલિકાના પ્રમુખ પદે ધર્મિષ્ઠાબેન ખાંડેકા અને ઉપપ્રમુખ તરીકે પરેશ માલસત્તર વરાયા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વિપક્ષી કોંગ્રેસના ઉમેદવારોએ પણ દાવેદારી રજૂ કરતા લોકશાહી ઢબે ભાજપના ઉમેદવારોને વિજયી જાહેર કરાયા હતા. પ્રમુખ પદના નામની દરખાસ્ત અનિલ વ્યાસે રજૂ કરી હતી, જેને તેજપાલ લોચાણીએ ટેકો આપ્યો હતો. ઉપપ્રમુખની દરખાસ્ત આશિષ સુદવાણીએ રજૂ કરી હતી, જેને કલ્પનાબેન ગોરે ટેકો આપ્યો હતો. આ સાથે જ પાલિકાની વહીવટી પાંખ સમાન કારોબારી સમિતિના ચેરમેન તરીકે પક્ષના અનુભવી સદસ્ય પ્રકાશભાઈ લોદરિયાની વરણી કરવામાં આવી હતી. શાસક પક્ષના નેતા તરીકે આશિષ સુદવાણી અને દંડક તરીકે ગિરીશ પરમારની વરણી કરવામાં આવી હતી. તમામ પદો પર સભ્યોએ હાથ ઊંચા કરીને વરણીને બહાલી આપી હતી. સભાખંડમાં કોઈ પણ પ્રકારના વિરોધ વગર શાંતિપૂર્ણ રીતે વરણી પ્રક્રિયા પાર પડી હતી. અંજાર પાલિકાની વરણી પૂર્ણ થતાં જ કચેરી બહાર એકત્રિત થયેલા કાર્યકરોએ ભારે આતશબાજી કરી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. શહેરના વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનોએ પાલિકા કચેરી પહોંચીને નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શાલ ઓઢાડી અને બુકે આપી સન્માનિત કર્યા હતા. નવનિર્વાચિત પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ જણાવ્યું હતું કે અંજાર શહેરનું સ્લમ એરિયા અને નવા વિકસતા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડીએ એ અમારી પ્રાથમિકતા રહેશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નવા સર્કલ અને રોડ વાઇડનિંગના કામો હાથ ધરવામાં આવશે. અંજારની જનતાએ જે ભરોસો મૂક્યો છે તેના પર અમે ખરા ઉતરીશું અને 2.5 વર્ષ દરમિયાન પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માટે અમારી આખી ટીમ કટિબદ્ધ છે. પાર્ટીનો પહેલા તો સૌપ્રથમ હું આભાર માનીશ કે આ હોદ્દા માટે અથવા જવાબદારી માટે મારા પર વિશ્વાસ મૂકીને અંજારની જાહેર જનતાનો પરિવાર સેવો કરવાનો મોકો આપ્યો છે. મોટી કડીઓ છે એને લઈને આમ તો મોસ્ટ ઓફ પંજાબની પબ્લિક ભારતીય જનતા પાર્ટી એવા કોઈ કામ નથી કે જે કર્યા ન હોય, હંમેશા સારું જ કર્યું છે. પબ્લિક ખુશ જ છે, પણ તેમ છતાંય કોઈ અધૂરા કામો રહી ગયા હશે કે જાહેર જનતાના કોઈ એવા જટિલ પ્રશ્નો જે ગટર, પાણી, રોડ, રસ્તા વગેરેની જે સમસ્યાઓ હશે એ પાર્ટીના અંડરમાં રહીને મારા કાઉન્સિલર મિત્રો સાથે મળીને એને સક્ષમ રીતે પૂરા કરવાની કોશિશ કરશું. રીઝન બસ અંજારની પબ્લિકનું વર્ચસ્વ
એના કામો માટેની જે અભિવ્યક્તિ જે કાંઈ હોય એ પૂરી કરવાનું. માંડવી નગરપાલિકાના આગામી 2.5 વર્ષના શાસનકાળ માટેના નવા સુકાનીઓની પસંદગીની પ્રક્રિયા પાલિકાના સભાખંડમાં વિધિવત રીતે યોજાઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા તીવ્ર રાજકીય સસ્પેન્સ અને અટકળોનો અંત લાવીને આખરે પક્ષ દ્વારા નવા નામોની જાહેરાત કરવામાં આવી હતી. સત્તાધારી પક્ષ દ્વારા જાહેર કરાયેલા નામોમાં યુવા જોશ અને અનુભવનું સંતુલન જોવા મળ્યું હતું. સમગ્ર વરણી પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ માહોલ જોવા મળ્યો હતો અને તમામ હોદ્દાઓ પર સર્વાનુમતે બિનહરીફ વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. પાલિકા હોલ ખાતે પ્રાંત અધિકારી સીએમ પ્રજાપતિની અધ્યક્ષતા અને ભચાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર અનિરુદ્ધસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં સામાન્ય સભામાં પક્ષના નિરીક્ષકો દ્વારા લાવવામાં આવેલ મેન્ડેટ ખોલવામાં આવ્યો હતો. મેન્ડેટ મુજબ માંડવી નગરપાલિકાના પ્રમુખ પદે વર્ષાબેન જોશી, ઉપપ્રમુખ પદે મુકેશભાઈ રાબડિયા સર્વાનુમતે વરાયા હતા. આ ઉપરાંત શહેરના વિકાસ કાર્યોનું આયોજન કરતી અને સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદ માટે વિજયભાઈ ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી હતી. શાસક પક્ષના નેતા તરીકે વિજયભાઈ ચૌહાણ અને દંડક તરીકે જીગર દાયાણીની વરણી કરવામાં આવી હતી. તમામ પદો માટે માત્ર એક જ નામાંકન હોવાથી ચૂંટણી અધિકારીએ તમામને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. નવા હોદ્દેદારોની જાહેરાત થતાં જ માંડવી શહેરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. પાલિકા ચોકમાં એકત્રિત થયેલા સમર્થકોએ ફટાકડાની આતશબાજી કરી હતી. એકબીજાને પેંડા ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ સામાજિક જ્ઞાતિના આગેવાનો અને સ્થાનીય સંગઠનના પદાધિકારીઓએ નવા નગરપતિ અને તેમની ટીમને બુકે આપીને આવકાર્યા હતા. આ વરણીથી માંડવીના રાજકારણમાં નવા સમીકરણો સપાટી પર આવ્યા છે. પદભાર સંભાળ્યા બાદ પત્રકારો સાથે સંવાદ સાધતા નવનિર્વાચિત પ્રમુખ વર્ષાબેન જોશીએ જણાવ્યું હતું કે માંડવી એક પ્રવાસન સ્થળ હોવાથી અહીં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવી એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહેશે. શહેરના વિકાસ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. બીચ વિસ્તારનો વિકાસ, પ્રવાસીઓ માટે સુવિધાઓ વધારવી તેમજ શહેરના આંતરિક રસ્તાઓનું નવીનીકરણ કરવાના કામોને વેગ આપવામાં આવશે. માંડવીના વિકાસ હિતને સર્વોપરી ગણીને કામ કરવાની ખાતરી તેમણે આપી હતી.